લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજથી ઘુડખર અભયારણ્ય બંધ. આગામી 15 ઓક્ટોબર સુધી રહેશે બંધ. આગામી 16 ઓક્ટોબરથી પ્રવાસી માટે ખુલશે. ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ જગ્યાએ આવે છે. ગત વર્ષે 15,000 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેના લીધે વન વિભાગને 31 લાખ જેટલી આવક થઈ હતી. પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અભયારણ્યમાં ઘુડખર તેમજ વિદેશી પક્ષીઓ તેમજ અન્ય વન્ય પ્રાણીઓ જોવા મળે છે. કચ્છનું નાનું રણ 4,953 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલા છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે અને બીજે ક્યાંય જોવા નથી મળતા, જ્યાં કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. આ રણની અંદર શિયાળાની સિઝનમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે. તેમનું મુખ્ય કારણ ઘુડખર પ્રાણીનો બ્રીડિંગ પીરિયડ હોય છે, માટે તેને ખલેલ ન પડે તે માટે અભયારણ્યને બંધ કરવામાં આવે છે. છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની 15,000 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેમાં વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. પ્રવાસીઓના આવવાથી આ અભયારણ્યને 31 લાખ જેટલી આવક થઈ છે. શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે. ચાલુ વર્ષે જેમાં વિદેશી જેમાં સ્થાનિક પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. દર 5 વર્ષે ઘુડખરની ગણતરી કરવામાં આવે છે. છેલ્લે 2020માં થયેલ ગણતરી મુજબ હાલ ઘુડખરની સંખ્યા 6,082 જેટલી હતી. આ વર્ષે પણ 2023-24 માટે ઘુડખરની નવી ગણતરી કરવામાં આવી હતી, જેનો સંખ્યા આગામી દિવસોમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. આજથી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે, જે આગામી 16 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વન્યજીવોને બચાવવા તેમજ તેનું જતન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન અને આ વિસ્તારમાં આવતા વન્ય પ્રાણીઓ વિશે માહિતી વિદ્યાર્થીઓને મળે તે માટે તંત્ર દ્વારા નિઃશુલ્ક શિબિર પણ કરવામાં આવે છે. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગુજરાત રાજ્યમાં આવેલું ઘુડખર અભયારણ્ય એ કચ્છનું નાનું રણ તથા કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ અને મોરબી જિલ્લામાં ફેલાયેલું છે. આ ઘુડખર અભયારણ્ય પર્યાવરણવિદ તથા જે પ્રકૃતિ પ્રેમીઓ છે તેના માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં દર વર્ષે વિદેશમાંથી ફ્લેમિંગો, અનેક પ્રકારના યાયાવર પક્ષીઓ, સ્પૂનબિલ, નાની સુરખાબ વગેરે પક્ષીઓ પણ આવતા હોય છે, જેને જોવા માટે દેશ અને વિદેશથી અનેક પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે. દર વર્ષે મુલાકાતીઓની સંખ્યા વધતી જતી હોય છે, જે અનુસાર ગત વર્ષે એટલે કે વર્ષ 2023-24માં અંદાજે 15,000થી વધુ પ્રવાસીઓએ ઘુડખર અભયારણ્યની મુલાકાત લીધી છે અને તેનાથી વન વિભાગને આશરે 31 લાખ જેટલી આવક પણ ઊભી થયેલ છે. ચોમાસાની ઋતુ દરમિયાન એટલે કે 15 જૂનથી માંડી 15 ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ હોવાના કારણે જે પ્રવાસીઓ છે એમને રણ વિસ્તારમાં અવરજવર માટે મુશ્કેલી અનુભવાતી હોય છે. આ ઉપરાંત આ સમયગાળો ફ્લેમિંગો અને ઘુડખર વગેરે વન્યજીવ માટે સંવર્ધનનો સમયગાળો હોય, એમને કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન થાય એ માટે વન વિભાગ દ્વારા આ સમયગાળા માટે અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતું હોય છે. આ સમયગાળાને બાદ કરતાં બાકીના સમયગાળામાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓના રહેઠાણ તથા તેમના ખોરાક માટે જે હેબિટાટ મેનેજમેન્ટની એક્ટિવિટી કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત પબ્લિક અવેરનેસની કામગીરી તરીકે વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ વન્ય પ્રાણી સપ્તાહ, પછી કરુણા અભિયાન વગેરે જેવી પબ્લિક અવેરનેસની કામગીરી પણ કરતા હોય છે. આ ઉપરાંત સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ માટે એક જાગૃતિ ફેલાય એ માટે નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ, જે 2 દિવસીય પ્રોગ્રામ હોય છે, જેમાં વન વિભાગ દ્વારા રહેવાની અને ખોરાકની સુવિધા આપવામાં આવતી હોય છે. અને આ 2 દિવસ દરમિયાન જે વિદ્યાર્થી આવતા હોય છે એમને ગુજરાત રાજ્ય તથા ભારત દેશના જે વન્ય સંપત્તિ છે તો એ વિશે માહિતી આપવામાં આવતી હોય છે. ઘુડખર જે વન્ય પ્રાણી છે દર 5 વર્ષે વન વિભાગ દ્વારા એક વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ વસ્તી અંદાજની એક એક્સરસાઇઝ કરવામાં આવી છે. છેલ્લે ઈસવીસન 2020માં ઘુડખર વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી હતી, જેમાં 6,082 જેટલા ઘુડખર વસ્તી અંદાજ મળેલ હતો
આ વર્ષે હજુ ગણતરી કરવામાં આવી છે, પરંતુ તેનો રિપોર્ટ ફાઇનલ થઈ કેટલાક ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં વસી રહ્યા છે તો તેનો અંદાજ આવી શકશે.